હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો આપ સર્વને એક જ માત્ર યુટ્યુબ ચેનલ આરએફની મોજ એફઆની મોજ યુટ્યુબ ચેનલ પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ની વિષય વિજ્ઞાન વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્રનું પરિરૂપ એટલે બ્લુપ્રિન્ટ જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે તમારું ગુણભાર રહેશે અને કયા ચેપ્ટરની અંદરથી કેટલા માર્ક્સનું કરવું અને કયા ચેપ્ટરની અંદરથી મોટા પ્રશ્નો પૂછાશે, કયા ચેપ્ટરની અંદરથી નાના પ્રશ્નો પૂછાશે, એ સર્વ વિદ્યાર્થી મિત્રો તમને હું કહેવાનો છું. તો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ ધોરણ 10ની અંદર જઈને 24 માર્ક્સનું જે વિકલ્પોવાળું હેતુલક્ષીનું ભારાંક હતું ધોરણ 10ની અંદર આવ્યું છે, તેવી જ રીતે ધોરણ 9ની અંદર પણ તેના તે જ નિયમ લાગુ પડી ગયો છે. તેથી તમારે પણ 24 માર્ક્સના હેતુલક્ષી વિદ્યાર્થી મિત્રો આવવાના છે. ઓકે, તેવી રીતે તમારે પણ તૈયારી કરવાની રહેશે. જોઈએ તો આ બધું જ્ઞાન સમજ અને ઉપયોજનના તો 20 જ્ઞાનના આધારે 20 માર્ક્સનું, 28 માર્ક્સનો સમજની આધારે અને ઉપયોજનની આધારે 24 માર્ક્સનો એવી રીતે પૂછાશે. ઓકે, એવી રીતે કરીને કુલ 80 માર્ક્સનું પેપર અને 100% થાય. ઓકે, જોઈ લઈએ હેતુલક્ષી 24, વિકલ્પ વિના 24 અને વિકલ્પ સાથે પણ 24. એટલે કે એવું વિકલ્પ અહીંયા તમને નહીં મળે કે આ લખો અથવા તો આ લખો. બધા જ વિકલ્પ, બધા જ કહીએ ને કે બધા જ હેતુલક્ષીઓ ફરજિયાત છે, અને 24ના અંદરથી 24 મેળવવા એટલે મોટામાં મોટી વાત છે. કારણ કે બીજા બધા પ્રશ્નોની અંદર તો વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરા આવી જાય છે, પરંતુ હેતુલક્ષીની અંદર દરેક વિદ્યાર્થી મિત્રોનો 1-2 તો માર્ક્સ કપાતા જ હોય છે, ભલે ટોપર હોય કે બેક બેન્ચરને તો વધારે કપાય. ટૂંક જવાબી પ્રશ્નો તો એની અંદર વિકલ્પ વિના 9 છે, વિકલ્પ સાથે 13 છે, એટલે લખવાના કેટલા 9. ઓકે, અને 18 ગુણ તમારા એના થશે. ટૂંક જવાબી પ્રશ્નો એના સિવાય વિકલ્પ સાથે વિકલ્પ વિના 6 પ્રશ્નો અને 9 પ્રશ્નો આવે વિભાગ સીની અંદર, તો 18 માર્ક્સ એના થાય. એવી જ રીતે 5 પ્રશ્નો વિભાગ ડીની અંદર લખવાના, કુલ 8 પ્રશ્નો હશે, એની અંદરથી તમને એટલે 20 માર્ક્સ મળશે વિભાગ ડીના. તો આવી રીતે વિકલ્પ વિના 44 પ્રશ્નો, વિકલ્પ સાથે 54 પ્રશ્નો, કુલ ગુણ રહેશે 80. ઓકે, તો પ્રકરણ પ્રમાણે જોઈએ તો પહેલું પ્રકરણ છે આપણું આપણી આસપાસના દ્રવ્ય. તો એની અંદર જનરલ વિકલ્પ વિના 7 માર્ક્સનો, જનરલ વિકલ્પ સાથે 7 માર્ક્સનો, એટલે એના અંદર કોઈ અથવાવાળો પ્રશ્ન નહીં પૂછાય. ઓકે, એટલે 7 માર્ક્સનું પૂછાય. એટલે જો 4 માર્ક્સનો એક પ્રશ્ન પણ પૂછાઈ શકે, 3 માર્ક્સનો પણ પૂછાઈ શકે, 1-2 હેતુલક્ષી લઈ લે. ઓકે, અથવા તો 2 માર્ક્સના 2-2 પ્રશ્ન પણ પૂછાઈ શકે. એટલે એવી રીતે તૈયારી કરવાની. આની અંદરથી MCQ પણ તૈયાર કરી દેવાના. આપણી આસપાસના દ્રવ્ય શુદ્ધ છે તો વિકલ્પ જનરલ વિકલ્પ વિના 7 માર્ક્સનો, જનરલ વિકલ્પ સાથે 9 માર્ક્સનો, એટલે 7 માર્ક્સનો ફરજિયાત પૂછાશે. અને જો વિકલ્પની અંદર કોઈ પ્રશ્ન તમને આપે તો 9 માર્ક્સનો પૂછાશે. પરમાણુ અને અણુઓ એની અંદર 3 માર્ક્સનો, વિકલ્પ વિના વિકલ્પ સાથે 9 માર્ક્સનું. પરમાણુનું બંધારણ તો વિકલ્પ વિના 6 માર્ક્સનું, વિકલ્પ સાથે 10 માર્ક્સનું. એટલે વિદ્યાર્થી મિત્રો જુઓ છો કે સૌથી વધારે તમારી ભારાંક કયા કયા ચેપ્ટરની અંદર આપવાનું રહેશે. આની અંદર વિકલ્પ સાથે પૂછાઈ લે તો ચોથા પાઠની અંદર ભારાંક વધારે આપવાનું રહેશે. સજીવોના અંદર પાયાનો એકમ તો એ 7 માર્ક્સની અંદર એ પૂછાશે. પેશીઓ 7 માર્ક્સનો. આગળ ગતિ 6 માર્ક્સનો છે, બળ થતા ગતિના નિયમો 7 માર્ક્સના, ગુરુત્વાકર્ષણ 7 માર્ક્સનો, કાર્ય અને ઉર્જા 6 માર્ક્સનો, ધ્વનિ 6 માર્ક્સનો, અને અન્ન સ્ત્રોતોની અંદર સુધારણા 8 માર્ક્સનો. તો સૌથી વધારે વેટેજવાળો પાઠ છે વિદ્યાર્થી મિત્રો અન્ન સ્ત્રોતોની અંદર સુધારણા. તો એને ફરજિયાત સારી રીતે પાકો કરી લેવાનો. મને ખબર છે કે તમને આવડતું હશે, પરંતુ થોડું ટર્ન એન્ડ ટ્વિસ્ટવાળા પ્રશ્નો પણ તૈયાર કરી દેજો. જો કે તમારે તો એટલા બધા ટર્ન એન્ડ ટ્વિસ્ટવાળા એવું કંઈ પૂછાશે નહીં, કારણ કે તમારે તો જે કહીએ ને સંઘના પેપર રીતે જે તમારા જિલ્લા અથવા તો કહીએ ને જિલ્લા વાઇઝ અથવા તો તમારા સ્કૂલની અંદરથી જ નીકળતા હોય છે, પરંતુ જે બોર્ડની પરીક્ષા આપવાના હોય ને 10મા ધોરણની અંદર એમને પૂછજો, કારણ કે એની અંદર ટર્ન એન્ડ ટ્વિસ્ટવાળા વધારે પ્રશ્નો પૂછાય છે. ઓકે, એટલે તમારો જો કોન્સેપ્ટ ક્લિયર હશે તો 10મા ધોરણની અંદર પણ તમારો કોન્સેપ્ટ ક્લિયર હશે, અને 9મા ધોરણની અંદર કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમને વધારાનું કહીએ ને કે સારું એવું તમે કોઈ પણ પ્રશ્નનો જવાબ આપી શકશો. ઓકે, તો કુલ ગુણ 80 માર્ક્સનું રહેશે, અને કુલ ગુણ વિકલ્પો સાથે જોઈએ તો 109 માર્ક્સનું વિદ્યાર્થી મિત્રો થાય છે. તો ઉપયુક્ત પત્રકની અંદર દર્શાવેલ જનરલ વિકલ્પના ગુણ નમૂનાના પ્રશ્નરૂપ મુજબના છે, અને અન્ય પ્રશ્નપત્ર માટે તે અલગ હોઈ શકે છે. ઓકે, તો આ વિકલ્પવાળા જે જનરલ વિકલ્પ સાથે રહ્યા ને એ અલગ અલગ પૂછાઈ શકે છે, જે ટીચરને જેવી રીતે પૂછવું હોય એ વિકલ્પ સાથે, પરંતુ ફરજિયાત આટલા માર્ક્સનું તો આ ચેપ્ટરની અંદરથી હશે અને હશે જ. ઓકે, આ જનરલ વિકલ્પ કે કોઈને એવું થયું કે આ પ્રકરણની અંદરથી મારે વધારે પૂછવું છે તો પૂછી શકે એવી રીતે. આગળ સૂચનાઓ છે કે તમામ વિભાગ ફરજિયાત છે. સૂચનાની સામે બતાવવામાં આવેલ સંખ્યા વિભાગના કુલ ગુણ દર્શાવે છે.
જરૂર જણાય ત્યાં સ્વચ્છ વર્ણાક્ષર અને નામ નિર્દેશનવાળી આકૃતિ દોરવાની. વિભાગ પ્રમાણે જ પ્રશ્નના જવાબ ક્રમશઃ લખવાના. વિભાગ એ ની અંદર બધા જ પ્રશ્નો ફરજિયાત રહેશે. હેતુલક્ષી પ્રશ્નો જેવા કે MCQ, MRQ, એક કરતાં વધારે જવાબવાળા MCQ, ખરા ખોટા, ખાલી જગ્યા, વ્યાખ્યા, સૂત્રો, એકમો, અતિ ટૂંક જવાબી પ્રશ્નો, એક શબ્દ કે એક વાક્યની અંદર જવાબ, પૂરું નામ, શોધ અને શોધક, આકૃતિની અંદર ભાગ ઓળખો. ઓકે, અસંગત હોય એવું ક્રમની અંદર ગોઠવવાનો, આલેખ આધારિત પ્રશ્ન, ચિત્રો ઓળખો, વિધાન, કારણ, સંબંધ ચકાસતા પ્રશ્નો પૂર્ણ કરો, જોડકા વગેરેના પ્રકાર પ્રશ્નો વગેરે જેવા પ્રશ્નો પૂછાઈ શકે છે. કોઈ પણ પ્રકારના 6 થી વધી ન જાય તેની કાળજી લેજો કે કોઈ પણ, ધારો કે ખરા ખોટા તો મેક્સિમમ 6 લઈ શકીએ, MCQ તો મેક્સિમમ 6 લઈ શકાય, એવી રીતે. ઓકે, વિભાગ B ની અંદર કુલ 13 પ્રશ્નોમાંથી 9 પ્રશ્નોના મહત્તમ 40 થી 50 શબ્દોની અંદર જવાબો લખવાના, દરેકના 2 ગુણ. કુલ 9 પ્રશ્નોની અંદર 6 પ્રશ્નોના મહત્તમ 60 થી 80 શબ્દોની અંદર જવાબ લખવાના, દરેક સાચા ઉત્તરના 3 ગુણ. અને વિભાગ D ની અંદર કુલ 8 પ્રશ્નોની અંદરથી 5 પ્રશ્નોના મહત્તમ 90 થી 120 શબ્દોની અંદર મર્યાદામાં અંદર જવાબ લખવા. વિદ્યાર્થી મિત્રો, લખતી વખતે ગણવા નહીં બેસવાનું કે વિભાગ B ની અંદર એક પ્રશ્ન લખ્યો તો 40 શબ્દો થયા કે 50 શબ્દો. જેટલો જવાબ આવતો હોય એટલું લખી દેવાનો. હા, પણ એટલું મર્યાદા રાખવાની કે જુઓ, વિભાગ B એટલે બીજા 2 માર્ક્સનો પ્રશ્ન હોય તો એની અંદર તમારે આખું પેજ ના ભરવાનું હોય. મેક્સિમમ જોઈએ ને તો તમારે એમ કે તમને વધારે આવડતું હોય તો 5, અને એટલું બધું વધારે આવડતું તો 6 મુદ્દા જ લખવાના વિભાગ B ની અંદર. C ની અંદર મેક્સિમમ એટલું બધું તમારે લખવું હોય તો 8 જ લખવાના મુદ્દા, અને D ની અંદર એક આખું પેજ ભર દેવાનું. એટલું સમજવાનું. ઓકે, સમજી ગયા? તો ઓકે. સમગ્ર પ્રશ્નપત્રની અંદર વિજ્ઞાન વિષયનું હાર્દ જળવાય તેવા વૈવિધ્યપૂર્ણ પ્રશ્નોનો સમાવેશ કરો, જેવા કે વૈજ્ઞાનિક સમજૂતી આપો, દાખલા, રાસાયણિક સમીકરણ આધારિત પ્રશ્નો, આકૃતિ, તફાવત, વ્યવહારિક, અનુબંધ, અવલોકન અને નિર્ણય. આ આખી બ્લુપ્રિન્ટને ધ્યાનની અંદર રાખીને જ તમારા શિક્ષક બનાવશે. દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે પ્રશ્નપત્રની અંદર આકૃતિ, ચિત્ર, નકશો, આલેખ આધારિત પ્રશ્નો હોય ત્યાં વિકલ્પ તરીકે અન્ય પ્રશ્ન મૂકવામાં રહેશે અથવા તો આવશે. નમૂનાનું પ્રશ્નપત્ર એ વિદ્યાર્થી મિત્રો આપેલું છે કે વિભાગ A ની અંદર. વિદ્યાર્થી મિત્રો, જો તમારે આનું સોલ્યુશન જોઈતું હશે તો હું તમને પ્રોવાઈડ કરી દઈશ, મને કમેન્ટની અંદર કહેજો. અને આ તમારે બ્લુપ્રિન્ટની PDF જોઈતી હોય તો એ પણ હું તમને આપી દઈશ. ઓકે, વિધિના થોડુંક અંતે વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ જજો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. ટેલિગ્રામ ગ્રુપની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. ચોકને પાણીની અંદર નાખતા બનતું દ્રાવણ ખાલી જગ્યા છે તો કલીલ છે, સંતૃપ્ત છે, નિલંબિત છે, સાચું છે કે કલીલ છે? તો એ તો મારા ખ્યાલથી હું તમને અત્યારે જવાબો નથી કહેતો, હું પછી ચોક્કસ સાચા જવાબો સાથે તમને કહીશ. ઓકે, તો જો તમારે જોવું હોય તો હું તમને વાંચીને થોડું સમજાવી દઉં કે કેવા પ્રશ્નો છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર દ્રવ્યનો સર્જક કે વિનાશ થતો નથી. આ વિધાન કયો નિયમ દર્શાવે છે? ઓકે, દળ સંચયનો નિયમ. આ તો તમને ખબર જ હોય. આગળ RER નું પૂરું નામ રિવર્સ ઇન્ડોપ્લાસ્મિક રેક્ટિક્યુલર રફ ઇન્ડોપ્લાસ્મિક રેક્ટિક્યુલર રાઇટ ઇન્ડોપ્લાસ્મિક રિપ્લેસ ઓકે. વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ હું તમને કહીશ પછી. કઈ પેશી છે કે જેમાં સ્પષ્ટ આંતરકોશીય અવકાશ જોવા મળે છે? કઈ પેશી છે વિદ્યાર્થી મિત્રો સ્પષ્ટ આંતરકોશીય અવકાશ જોવા મળતી હોય? રિયો, પર્ણની અંદર વાયુરંધ્ર જોવા માટે પર્ણના આડછેદ પર તમે શું અભિરંજક વાપરશો? અહીંયા જવાબો છે વિદ્યાર્થી મિત્રો. હું તમને જવાબો વાળો એટલે કે સોલ્યુશન વાળો વિડીયો તમને પ્રોવાઈડ કરાવી દઈશ. ઓકે, અત્યારે તમારે જોવું હોય તો જોઈ લેજો. જો તમને આવડતા હોય તો કમેન્ટ બોક્સની અંદર કહેજો. વિભાગ B બાષ્પ વ્યાખ્યા, ઉત્કલન બિંદુ અને બાષ્પીભવન. ઓકે, એક વિદ્યાર્થી પ્રયોગશાળાની અંદર આવી રીતે છે. તો આવા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો. આઈ હોપ કે તમને ખબર પડી ગઈ હશે કે કયા ચેપ્ટરની અંદરથી કેવું કરવાનું. અને એવું હોય તો હું તમને ફરીથી બતાવી દઉં કે કયા ચેપ્ટરનો કેટલો ભારાંક છે, એટલે તમારે શું કરવાનું રહેશે અને કયા પ્રશ્નની અંદર મોટા પ્રશ્ન કરવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, તો અન્ય સ્ત્રોતોની અંદર સુધારણા 8 માર્ક્સનો છે વિકલ્પ વિના. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર ફરજિયાત 4 માર્ક્સનો એક પ્રશ્ન હશે. એટલે 4 માર્ક્સના પ્રશ્ન ધ્યાનના અંદર રાખવાનું. 3 માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે, 2 માર્ક્સની અંદર પણ પૂછાય વિદ્યાર્થી મિત્રો થઈ શકે છે. અથવા તો 4 માર્ક્સના 2 પ્રશ્નો આવી જાય તો પછી કંઈ રમઝટ જ નથી. ધ્વનિની અંદર પણ કે તો માર્ક્સ એટલો છે, એટલે એની અંદરથી ધ્વનિની અંદરથી લગભગ તો MCQ ને એવું બધું પૂછાશે. MCQ 2 થી 3 લેશે. ઓકે, 2 થી 3 MCQ લે. અને જોઈએ તો 12 બાદુ 24
ઓકે 12 દુ 24, એટલે દરેક ચેપ્ટરની અંદરથી બે માર્ક્સના એમસીક્યુ આવી શકે. એમસીક્યુ એટલે જો ને કે ખરા ખોટા ને એવું બધું આવી શકે. એટલે દરેક ચેપ્ટરની અંદરથી એમસીક્યુ તો ખાસ તૈયાર કરવાના. કારણ કે હું તમને ફરીથી વોર્નિંગ આપું છું, કારણ કે મેં આ બધું અનુભવ કરી ચૂક્યો છું. કારણ કે સૌથી વધારે જો કોઈ ટોપર્સ અથવા તો કોઈ પણ વિદ્યાર્થીના માર્ક્સ કપાતા હોય ને તો હેતુલક્ષીની અંદર જ કપાય છે. એટલે હેતુલક્ષી માટે તમારે એવું નહીં કે આપણે નામ તો ન લેવાય કે કોઈ પણ ચોપડીનું, તો કોઈ રેફરન્સ બુકના આધારે હેતુલક્ષી તૈયાર નહીં કરવાના. એક મારા ખ્યાલની અંદર એક હતું, મારા દોસ્ત જ હતો કે જે રેફરન્સ બુકની અંદરથી એમસીક્યુ તૈયાર કરતો હતો, અને એને પછી બહુ જ કહે ને બહુ જ ખામી આવી હતી છેલ્લે. કારણ કે રેફરન્સ બુકની અંદરથી ભાગ્યે જ કંઈક અંતે એમસીક્યુ આવતા હોય છે. કારણ કે આની અંદર તો તમને આવી જશે રેફરન્સ બુકની અંદરથી, કારણ કે આ તો તમારા ટીચર સેટ કરશે. એટલે એ જો કોઈ પણ રેફરન્સ બુક વાપરતા હોય તો એના અંદરથી તમને મળી રહે. પરંતુ જો તમે બોર્ડની અંદર પરીક્ષા આપવા માટે અત્યારથી જ તૈયારી કરો છો કે ના ભાઈ અત્યારથી જ પછી બોર્ડની અંદર આપણે ફોડ દઈશું અને અત્યારથી જ તૈયારી કરીએ, તો તમારે કહીએ ને ચોપડીને જ વધારે મહત્ત્વ આપીને ચોપડીને એવું હોય તો મેં તો અત્યારે વિડીયો નથી બનાવ્યા દરેક ચેપ્ટર વાઇઝ, પરંતુ જો તમારી ડિમાન્ડ હશે તો પછી બનાવી દઈશું. ઓકે, પરંતુ એવું હોય ને તો એક વખત આખી ચોપડી વાંચી જવાની. એટલે કોઈ એવું જે પ્રયોગને એવું બધું નહીં વાંચવાનું. જે આખું કહેવાય ને મેઇન ટેક્સ્ટ હોય ને એ બધું વાંચવાનું. પ્રયોગને બધું નહીં વાંચવાનું, મેઇન ટેક્સ્ટ વાંચી લેવાના. એની અંદરથી જ તે એમસીક્યુ બધા નીકળતા હોય છે. ઓકે, તો તમને એમ ખબર પડશે. કારણ કે તમારી એનસીઆરટી જે કહે ને એના અંદર એવા રાજ છુપાઈને ભરેલા છે ને કે કોઈ પણ પેપર સેટર તૈયાર કરવા જાય ને પેપર, તો દર વખત નવા પ્રશ્નો નીકળે એવું હોય છે. ઓકે, જોઈ શકો છો અહીંયા આપેલું છે અધ્યયન નિષ્પત્તિ ક્ષમતાની અંદર પ્રશ્નની ટૂંકની અંદર વિગત ઉપયોગ 2 વિકલ્પ પૈકી કયો ઉત્તર સાચો છે. અનુમાન આવી રીતે. વિભાગ એની અંદર બીની અંદર આવી રીતે જ એપ્લિકેશન એટલે કે બેઝિક પ્રશ્ન હોય શકે, સમજ આધારિત હોય. તમારે સ્ક્રીનશોટ અને પીડીએફ જોઈતી હોય તો હું તમને પ્રોવાઈડ કરી દઈશ. ઓકે, આપણા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ જજો. તો આવજો. તાતા ગુડ બાય, ટેક કેર, લવ યુ.